गाय देखो ना गाय देखो ना गाय देखो ना। वो आ गया, देखो देखो वो आ गया। કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જશો, હું પણ મજામાં. મિત્રો, બપોરે 2 વાગે વ્લોગ શૂટ થાય છે અને ભાઈ ગઈકાલે આપણે ભાઈ નવું ઢાંકણું લીધું હતું ને અત્યારે આવે જો ચેક કરો ગાઈસ, ચેક કરો. મૂકી દે અહીંયા આગળ માતાજીનું નામ લઈને. તો મિત્રો ભાઈ આખો દિવસમાં જ 2 વાગે વ્લોગ શૂટ કર્યો કેમ કે ભાઈ તબિયત જ કંઈક ઠીક નહોતી. તો ભાઈ આપણે ગઈકાલે બધા કાચો માલ બધો જે મંગાવ્યો હતો ને અત્યારે લઈને આવ્યો. એ પહેલાં મિત્રો તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. બધાને હર હર મહાદેવ, બાપા સીતારામ. ચાલો, જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું ને ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, પછી બેલ આઇકન દબાવી દેજો. ચાલો આપણે વ્લોગને કન્ટિન્યુ કરીએ બપોરે 2 વાગ્યાથી. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ વિરાંશભાઈ આવી ગયા છે. જો અહીંયા બધે લોટ આવી જશે અને અહીંયા ઓલો જાડો લોટ આવી જશે, બરોબર. ઓલા જૂના કટ્ટા છે ને બધા મૂકી દેજો. તેલ બધું અહીંયા મૂકી દેજો. તો ભાઈ અત્યારે વાસણ બધા ધોવાઈ રહ્યા છે. અહીંયા ઘોડી આપણે નવી બનાવડાવી. અહીંયાથી એક સ્ટેપ વધાર્યું આપણે. જો આ 1 2 3 તાંગડાની હતી આવડિયા અને આ ચોથું સ્ટેપ આપણે વધારે આવ્યું કેમ કે આ જે ઢાંકણું છે ને 4 તાંગડાનું કરેવું છે. મોરિયનને લેશન થઈ ગયું છે અને મોરિયનને છે ને રોબ્લોક્સ રમવું છે મોબાઈલમાં. કયું કે માઇન્ડક્રાફ્ટ? એની ફેવરેટ ગેમ છે માઇન્ડક્રાફ્ટ. ઘરમાં કંઈક નવો ફેરફાર કર્યો છે મમ્મીએ. મિત્રો જો અહીંયા છે ને ટેબલ હતું અહીંયા, આમ એ અહીંયાથી કાઢી નાખ્યું, ગાડી પડી રહે ને એટલા માટે. એ ટેબલ અહીંયા આવી ગયા. જો મિત્રો ચેક કરો, મસ્ત થઈ ગયું ભાઈ. અહીંયા સારા લાગે છે. આ ટેબલ એક સામે હતું ઓલા પણ, એ લઈને મમ્મીએ અહીંયા મૂકી દીધું અને હવે મસ્ત લાગે છે. આ જે ગાડીઓ છે ને એ પ્રોપર હવે આમ અંદર પડી રહેશે અને હવે જેમ કહેવાય ને ફળિયું, આપણને ફળિયું પૂરેપૂરું વાપરવા મળશે. અહીંયા આ બધો કાચો માલ આવવા માંડ્યો છે મિત્રો. આખો ટેમ્પો ભરીને આવ્યો છે. આ બધો કાચો માલ આવી ગયો છે અત્યારે. જ્યારે આખો ટેમ્પો ભરીને આવ્યો છે માલ, હું તમને બતાવું. ચેક કરો ગાઈસ, આટલો બધો માલ ભરીને આવ્યો. અને આની અંદર છે ને મિત્રો તેલ, લોટ, ખાંડ બધું આની અંદર છે. જો આ બધા તેલના ડબ્બા, આ બધો લોટ, બધો કાચો માલ આવ્યો ને એના બધા બિલ છે મિત્રો. જો તો મિત્રો માલ બધો પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયો છે. સામે અહીંયા સામે તેલ બધું ગોઠવી. અને હવે મિત્રો બપોરના 2:45 થઈ ગયા છે અને મોરિયનને છે ને ભાઈ કીધું ઘડીક સૂઈ જાય, 4 વાગે ટ્યુશનમાં મૂકી જાય, પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. અહીંયા છે ને ચોખા, માજી ચોખા સાફ કરે છે. અને ભાઈ મોરિયનને છે ને ભાઈ એક્ઝામ આવવાની છે. ટ્યુશનનું ને સ્કૂલનું લેશન તો થઈ ગયું પણ ભાઈ કોઈને પૂછ્યા વગર, ભાઈ કોઈ કીધા વગર પણ એ લર્ન કરવા બેસી ગયો. જો મિત્રો હવે એ વાંચી રહ્યો છે અહીંયા. હવે એને એક્ઝામ આવશે ને એટલે બધું એ રીડ કરે છે. 4:47 અત્યારે હું છે ને આવું કંઈક ડાયટિંગ કરું છું. ડાયટિંગમાં એક આ મમરા લીધા છે. તો આવું કંઈક ડાયટિંગની અંદર હું જમવાનું લઉં છું અને એ પણ 5 વાગે, સાંજે 5 વાગે. મોરિયનભાઈ આવી ગયા છે ટ્યુશનમાંથી. ભાઈ ફ્રૂટ લીધું છે. ફ્રૂટ નાખી દેવા ચાકોનું કે ભાઈ એમ કે ચાકીને લઈ જાવ એમ કે છે. અહીંયાથી તરબૂચ લેવા છે. વિરાંશને તરબૂચ વગર નથી હાલતું ભાઈ. મોરિયા ભાઈ આટું લઈ લો ને. ઓકે, જાગે ને એટલે તરત એને તરબૂચ જોઈએ મિત્રો. મોરિયા આટું તો ભાઈ સંતરા લઈ દે ને આપણે. સંતરા મમ્મીએ સંતરા મંગાવ્યો હતો ને વિરાંશ આટું ભાઈ તરબૂચ લઈ લીધું. लेके आया पप्पा डैन डैन. The next morning. તો ભાઈ બીજા દિવસની સવાર ભાઈ વોકિંગ ગ્રાઉન્ડની અંદરથી ભાઈ ચાલવા આવી ગયો છું. મોર્નિંગમાં 7 વાગી ગયા છે મિત્રો. પણ એક બહુ મોટો પ્રોબ્લેમ થયો છે ભાઈ. 3 દિવસથી ગ્રાઉન્ડની અંદર કોઈ છે જ નહીં. હું એકલો હોઉં છું 3 દિવસથી એકલો. કોણ જાણે આ લોકો બધા છોકરાઓ જે કસરત કરતા હતી ગયા ભાઈ. આજ 3જો દિવસ છે. આજે ભાઈ હું વિચારમાં પડી ગયો કે આજે કેમ કોઈ નહીં ભાઈ. અને મેં ચાલુ કરી દીધું છે કસરતનું. આખું ગ્રાઉન્ડ ખાલી છે મિત્રો. જો Many hours later. તો મિત્રો તમે ખોટું ન લગાડતા. તમને હું સાચી વાત કરું ને
પેલા અત્યારનું ટાઈમિંગ જોઈ લો તમે. 10 વાગી ગયા છે. હજી દુકાને બેઠો છું, વિડીયો એડિટિંગ કરું છું. અને તમે ખોટું નહીં લગાડતા એ વાત એટલા માટે કરી કે મિત્રો હું ડાયટિંગ કરું છું ને તો બપોરે મને ગેસ થઈ જાય છે પેટમાં. દરરોજ નથી થતો પણ જ્યારે થઈ જાય ને તે દિવસે ભૂક્કા કાઢી નાખે એવું માથું દુખે મિત્રો. તો સવારનું માથું દુખતું હતું કંઈ ગજબનું. 2-3 વાગ્યા સુધી તો મેં ચલાવી લીધું પણ 2-3 વાગ્યા પછી છે ને જરાય ચલાવવા એવી હાલત નહોતી એટલે હું સૂઈ ગયો હતો. તમે સમજી શકતા છો સીધા ગ્રાઉન્ડમાંથી અત્યારે હું બ્લોગ શૂટ કરું છું રાત્રે 10 વાગે. અને હું તમને સોરી કહેવા માટે આ શૂટ કરું છું હવે બ્લોગ શૂટ નથી થઈ શકતો કેમ કે તબિયત ખરાબ થઈ ગઈ હતી. તો હવે આપણે આ બ્લોગ કાલ સવારથી શરૂ કરશું. આ છોકરો છે ને ભાઈ ડેઈલી ભાઈ કૂતરાને બિસ્કિટ નાખો છે આવી રીતે ગાડી લઈને નીકળે. શું નામ છે તારું? હા રવિ લઈને નીકળે છે. વાહ ભાઈ જો આવી રીતે નાના નાના ગલુડિયાને રોજ ખવડાવે છે. બહુ મસ્ત કામ કરે જો ભાઈ. વાહ ભાઈ વાહ. The next morning. તો મિત્રો ભાઈ ત્રીજા દિવસની સવાર થઈ ગઈ મિત્રો ભાઈ. ગઈકાલે મેં તમને કીધું એમ ભાઈ બહુ માથું એવું દીધું એટલે ગઈકાલે કાંઈ બ્લોગ શૂટ ન કર્યો પણ આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ. પણ એક બહુ મસ્ત સમાચાર આપું મિત્રો. ભાઈ વિરાંશ છે ને વિરાંશ છેલ્લા 3-4 દિવસથી છે ને ભાઈ હું કન્ટિન્યુ જોઉં છું કે ભાઈ ઓલા કૃષ્ણ ભગવાન આવે ને લડ્ડુ ગોપાલને હાથમાં લઈને ફરે, એને લાડવો ખવડાવે, એને નાઈ નાઈ કરાવે, એને આમ હાથમાં લઈને ફરે. તો જેઓ વિરાંશના છે આ લડ્ડુ ગોપાલ આ 3-4 દિવસથી ડેઈલી. વીરુ એનું નામ શું રાખ્યું છે? એનું નામ કૃષ્ણ ભગવાન અને લડ્ડુ ગોપાલ. અને કેમ પકડી રાખવાના? હા જો એમ. અરે વાહ ભાઈ વાહ. જો મિત્રો વિરાંશ નવું શીખ્યો. કોણે શીખવાડ્યું તને આવું? એકલો શીખ્યો બોલો મિત્રો. કોઈએ શીખવાડ્યું નથી એને. તો મિત્રો ભાઈ આ તો ચમત્કાર કહેવાય ભાઈ. ગજબનો ચમત્કાર થઈ ગયો. વિરાંશ લડ્ડુ ગોપાલને જોવે ને તરત એને નવરાવા લઈ જાય, લાડવો ખવડાવવા લઈ જાય, પછી એની સામે બેસે. ટીવી જોતો હોય ને તેની સામે જ મૂકે આમ લડ્ડુ ગોપાલ. ભાઈ સાહેબ આનો એક પ્રોપર બ્લોગ બનાવી જોજો જેથી આપણે યાદી રહી જાય. અને કોઈએ નથી શીખવાડ્યું, એને કુદરતી એને કંઈક પ્રેરણા થઈ છે એવી કે આ લડ્ડુ ગોપાલ છે ને કૃષ્ણ ભગવાન છે. ગજબ કહેવાય યાર. ચાલો એનીવે મિત્રો મોર્નિંગ થઈ ગઈ છે તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને હવે આપણે બંને બાળકોને લઈને સ્કૂલે જવાનું છે. અને આજે સેટરડે એટલે કે મોરિયનની સ્કૂલમાં છે ને ભાઈ આજે મિટિંગ છે તો આપણે મિટિંગ એટેન્ડ કરવા જવાનું છે ને ફરજિયાત હોય છે મિટિંગમાં જવાનું. અને મોર્નિંગ ભાઈ મોરિયન છે ને ભાઈ બધાને પગે લાગી લીધું મોરિયાએ. જો આ લડ્ડુ ગોપાલને હાથમાં લઈને ફરે જો. તો આવી કંઈક મસ્ત મજાની મોર્નિંગ થઈ છે ને વિરાંશનું આ વસ્તુ જોઈને ભાઈ હું બહુ ખુશ થઈ ગયો ભાઈ. ચાલો આપણે મોરિયનની સ્કૂલે જઈએ, બ્લોગ કન્ટિન્યુ કરીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો જો બંને ટોપી પહેરી લીધી, તડકો ફૂલ પડે છે ને. અને જો આ લડ્ડુ ગોપાલ બતાવે મોરિયન ભાઈ. હાય મોરિયન. અને ભાઈ પાટો ક્યાં ગયો તારો? જો ભાઈ આનો પગ ભાંગી ગયો છે મિત્રો. તો ભાઈ ગરમી ફૂલ પડે છે અને તડકો એટલે ભાઈ આપણે ટોપી ત્રણેય ટોપી પહેરી લીધી. જો ભાઈ મોરિયા ક્યાં ગયો? જોરિયો મોરિયન બધાય ટોપી પહેરીને. વિરાંશ જો ભાઈ લડ્ડુ ગોપાલ લઈને હારો રો ભાઈ. વિરાંશ કોણ છે આ? લડ્ડુ ગોપાલ. હા. A few moments later. આવું કર્યું તે હે? મારે ખાવાસ તારે? મારે ખાવાસ? તારે લડ્ડુ ગોપાલ ક્યાં ગયા? લડ્ડુ ગોપાલ ફાઇનલી મિત્રો ભાઈ મોરિયનની સ્કૂલેથી ઘરે આવી ગયા ભાઈ. ભાઈ મોરિયન ને વિરાંશે ભાઈ ભૂકા કાઢને ગયા. રહીમાં તડકો એટલો બધો હતો ને તોય રમી રમીને થાકી ગયા. ભાઈ ઘરે આવ્યા ને તો જો ગાઈસ બધું ચકાચક થઈ ગયું. જો ભાઈ આ ધોવાનું છે હમણાં ગાડી ધોઈ નાખશે. પણ ભાઈ જો આ રવિએ બધું ચકાચક કરી નાખ્યું ભાઈ. નેક્સ્ટ લેવલ ભાઈ. તું જોતી બોલ. ન ખવાય. તો આ ભાઈ આપણે દુકાનનું જે કુલર છે ને એને હાથમાં લઈ લીધું છે. આની અંદર અમુક જગ્યાએથી પાણી નથી આવતું. આમ એક લાઈનમાં આમ કેમ બ્લોક થઈ ગયું ને. જો આ બ્લોક થઈ ગઈ છે કે આ બાજુ એક જો અહીંયા બ્લોક થઈ ગઈ કે આ વચ્ચેની બ્લોક થઈ ગઈ. ખોલ્યા પછી ખબર પડી કે આમાં તો કેટલો બધો કચરો છે ભાઈ. જો એક અઠવાડિયું આવેલું એમાં કેટલી તો માટી આવી ગઈ આમાં. જો તો ખરા. જો મિત્રો આ બધા આવા નાના નાના આ જે હોલ છે ને આ બધા પૂરાઈ ગયા છે. જો આમાં બધું કરી નાખ્યું બધું ખોલીને. જો આટી એટલે હવે એને પ્રોપર છે ને સાફ કરવા માટે ખોલ્યું છે. બધું સાફ કરીને પછી ફિટ કરશું. અને અત્યારે ભાઈ 11:30 થઈ ગયા છે. 2 hours later.
હાલો મિત્રો, ગુડ નાઇટ. વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. રાતના 9:30 થઈ ગયા છે. હમણાં કામમાં થોડુંક બિઝી રહું છું ને તો વ્લોગ શૂટ નથી કરી શકતો, એટલા માટે વેરી વેરી સોરી. મિત્રો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી મને આ રજા આપો. બાય બાય.